ગુજરાતમાં કયા સ્થળે શક્તિ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે? આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. અંબાજી ખાતે છે શક્તિ કોરિડોરનું નિર્માણ છે તે કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં વિશ્વના લોકપ્રિય નેતાઓમાં કોણ છે તે પ્રથમ ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે મિત્રો એમાં ઓપ્શન બી આવશે. નરેન્દ્ર મોદી છે તેમાં પ્રથમ ક્રમ ઉપર રહ્યા છે. ત્યારબાદ આગળનો વાત કરીએ પ્રશ્ન વિશે, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, સૌર તોફાનો અને અવકાશી હવામાનના જે ગ્રહનું રક્ષણ કેવી રીતે કરે છે તે વધુ સારી રીતે જાણવા માટે મિત્રો નાસાએ ટ્રેકસર મિશન શરૂ કર્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ મિત્રો છે જેસલમેર સ્થળેથી 4500 વર્ષ જૂની જે છે હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. આ ઉપરાંત અભિષેક શર્મા છે મિત્રો તે T20માં નંબર 1 બેટર બન્યો છે, ભારતનો ખેલાડી છે. ત્યારબાદ ગુજરાતમાં છે મિત્રો ગુજરાત @75 સ્પર્ધામાં શ્રેષ્ઠ જે છે લોગો ડિઝાઇન કરનારને છે 3 લાખ રૂપિયાનું ઇનામની જાહેરાત છે કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો તાજેતરમાં DRDOએ ક્યાંથી પ્રલય મિસાઇલના સતત 2 સફળ ઉડાન પરીક્ષણો કર્યા છે? તો જવાબ આવશે મિત્રો ઓડિશામાં છે. આ 2 જે છે સફળ ઉડાન પરીક્ષણો છે DRDO દ્વારા છે પ્રલય મિસાઇલના કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશમાં 16 વર્ષથી નાની ઉંમરના જે બાળકો છે તેના માટે YouTube બેન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. ઓસ્ટ્રેલિયા દેશમાં છે આ કરવામાં આવ્યું છે, જેમાં 16 વર્ષથી નાની વયના બાળકોને છે YouTube જોવા પર બેન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ ઓનલાઈન જોઈ લઈએ, તો KJ પટેલને ઇફકોના નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે મિત્રો છે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન કેટલા 17 જેટલા સંસદોને સંસદ રત્નથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત શ્રીનગરમાં મિત્રો છે લીકવાસ વિસ્તારમાં જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં TRFના 3 જે આતંકવાદીઓ છે તે ઠાર થયા છે અને આ ઓપરેશનને મિત્રો છે ઓપરેશન મહાદેવ નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ, તો તાજેતરમાં મિત્રો 71મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં છે કોને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઉપયુક્ત બંને, એટલે કે વિક્રાંત મેસીને તેની ફિલ્મ જે 12મી ફેલ માટે અને શાહરૂખ ખાનને છે જવાન ફિલ્મ માટે છે બેસ્ટ એક્ટરનો જે એવોર્ડ છે તે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ, તો મેક ઇન ઇન્ડિયા જે છે મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર કયું બન્યું છે? તો મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. કંડલા બંદર બન્યું છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ, તો આગળ ઓનલાઈનરમાં અજય શેઠ છે મિત્રો તેને IRDAIના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં વૈષ્ણવી રદ કરે છે મહિલા ટેનિસ સિંગલમાં કાંસ્ય જે છે ચંદ્રક જીત્યો છે. આ ઉપરાંત લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્રસિંહ છે તે આર્મી સ્ટાફના વાઇસ ચીફ તરીકે તેમણે તાજેતરમાં જ કાર્યભાર છે સંભાળ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો કયું રાજ્ય ભારત રત્ન એવા ડૉક્ટર MS સ્વામીનાથનની જન્મ જયંતિ નિમિત્તે 7 ઓગસ્ટને ટકાઉ કૃષિ દિવસ તરીકે ઉજવશે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન સી આવશે. મહારાષ્ટ્ર રાજ્ય છે ઉજવવાનું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો તાજેતરમાં DRDO દ્વારા છે તે ક્યાંથી ULPGM એટલે કે UAV લોન્ચેડ પ્રેડિક્શન ગાઇડેડ મિસાઇલ V3નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. આંધ્રપ્રદેશ ખાતેથી છે આનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. હવે ઓનલાઈન જોઈ લઈએ, તો મિત્રો ખાલિદ જમીલ છે, ખાલિદ જમીલ તેને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 32મા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ ફેડરેશન વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2025માં મિત્રો ભારતે છે 12 મેડલ જીત્યા છે અને ભારત છે આમાં 20મા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ મૂળ ગુજરાતી અને એવા અર્થશાસ્ત્રી મેઘનાથ દેસાઈ છે મિત્રો તેનું તાજેતરમાં જ લંડનમાં નિધન થયું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો આગળ છે તાજેતરમાં કોણે 47મા વાઇસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. સંજય વાત્સાયન છે તેમણે સંભાળ્યો છે. ત્યારબાદ મિત્રો તાજેતરમાં કોણે હિન્દી અને 21 પ્રાદેશિક ભાષાઓમાં સંચાર સાથી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. જ્યોતિ આદિત્ય સિંધિયા છે તેમના દ્વારા છે આ જે છે સંચાર સાથી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે, જે હિન્દી સહિત 21 જેટલી પ્રાદેશિક ભાષાઓમાં છે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ વનલાઇનર વિશે વાત કરી લઈએ, તો ગુજરાત રાજ્યએ છે મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ના અમલીકરણ માટે જે છે કાર્ય યોજના 2025 થી 30 ને છે મંજૂરી આપી છે. ત્યારબાદ સ્પેન ભારતને 16 એરબસ C295 લશ્કરી પરિવહન વિમાનોનો અંતિમ જથ્થો મિત્રો સોંપ્યો છે. આ ઉપરાંત અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે મિત્રો શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત રાજ્યને છે 3 એવોર્ડ મળ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે,
તો તાજેતરમાં કોને 2025માં પ્રતિષ્ઠિત જીપી બિરલા મેમોરિયલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે ડોક્ટર વી નારાયણ, જે ઇસરોના ચેરમેન છે. તેને આ જીપી બિરલા મેમોરિયલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા સ્થળે ગુજરાતનો સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ શો એટલે કે ટીટીએફ યોજાયો છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન સી આવશે, ગાંધીનગર ખાતે છે આ યોજાનો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે આપણે, તો આગળ મિત્રો છે વન લાઇનર પ્રશ્ન. યોગી આદિત્યનાથ છે મિત્રો ઉત્તર પ્રદેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી બન્યા છે. ત્યારબાદ પારુલ યુનિવર્સિટીએ ભારતના પ્રથમ ન્યુરોકોલોજીવ રિસર્ચ સેન્ટર લોન્ચ કર્યું છે. આ ઉપરાંત આર્મી સ્ટાફના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આઈઆઈટી મદ્રાસમાં છે અગ્નિશોધ સંશોધન સેલનું છે તે ઉદ્ઘાટન કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કયા સ્થળે ફાર્મા એન્ડ લેબટેક એક્સપો 2025 નો પ્રારંભ થયો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, ગાંધીનગર ખાતે. ત્યારબાદ તાજેતરમાં ભારતીય પુરુષ ટીમે વર્લ્ડ જુનિયર ટીમ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2025ના એડિશનમાં કયું મેડલ જીત્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, બ્રોન્ઝ મેડલ પોતાના નામોએ કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના જે છે ભૂતપૂર્વ રાજ્યપાલ એવા સત્યપાલ મલિકનું નિધન થયું છે. ત્યારબાદ હવાઈ મુસાફરી બાબતે મિત્રો ભારત છે તે વિશ્વનો 5મો સૌથી મોટો દેશ બન્યો છે. અને યમનમાં મિત્રો છે હત્યાના ગુનામાં દોષી ઠેરવાયેલી જે ભારતીય નર્સ હતી નિમિષા પ્રિયા, તેની છે મૃત્યુદંડની જે સજા છે પલટીને તેને છે સંપૂર્ણ રીતે છે રદ કરવામાં આવી છે. કે કઈ પહેલને સૌથી વધુ લોકોએ નોંધણી કરાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, પરીક્ષા પે ચર્ચા જે મિત્રો છે પ્રધાનમંત્રી દ્વારા જે પહેલ શરૂ કરવામાં આવી હતી તેને સૌથી વધુ લોકોએ છે નોંધણી કરાવી અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી છે તે સન્માનિત કરાવવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ અમેરિકાએ ભારત પર કુલ કેટલા ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી, 50% જેટલું ટેરિફ છે ભારત ઉપર લગાડવાની જાહેરાત છે અમેરિકા દ્વારા છે તે કરવામાં આવી છે. ત્યારબાદ વન લાઇનર પ્રશ્ન જોઈ લઈએ થોડાક. તો તાજેતરમાં મિત્રો છે આઈસીજી અને યુએઈ દેશના નેશનલ ગાર્ડ કમાન્ડે દરિયાઈ સુરક્ષા અને સલામતીના સહયોગ પર એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ત્યારબાદ પીએમ શ્રી મોદીએ છે MS સ્વામીનાથનની જે શતાબ્દી જે છે આંતરરાષ્ટ્રીય સંમેલનનું જે છે ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ ભારત અને યુકે દેશના જે વૈજ્ઞાનિકોએ છે તેમણે વિશ્વનું સૌથી દુર્લભ રક્ત જૂથ CRIBની ઓળખ કરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં જ મિત્રો આરબીઆઈ છે રેપો રેટ છે કેટલા ટકા રાખ્યો છે? તો જવાબ આવશે 5.50% છે રેપો રેટ છે આરબીઆઈ દ્વારા છે તાજેતરમાં રાખવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે એ માટે ગુજરાત પોલીસે અદ્યતન વ્હીકલ ખરીદ્યા છે. તો તેનું નામ શું છે? તો મિત્રો આ વ્હીકલ તમે જોઈ શકો છો બાજુમાં, તેનું નામ અભિરક્ષક છે. આ પ્રકારના વ્હીકલ છે તે ગુજરાત સરકાર દ્વારા છે જે માર્ગ અકસ્માત માટે છે તે જે છે ખરીદ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો મોલ્ડોવો દેશના આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન ISA નો 107મો સભ્ય છે મિત્રો આ મોલ્ડોવો દેશ બન્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ મિત્રો છે BSNL નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ સાથે એક ઐતિહાસિક કરારની સમજૂતી પર છે હસ્તાક્ષર છે BSNL દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારબાદ ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે મિત્રો છે નવી દિલ્હીમાં પ્રથમ સંરક્ષણ વ્યૂહાત્મક સંવાદ પણ છે તે યોજાયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે કે તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં પીળા રંગનો અને ભાગ્યે જ જોવા મળતો એવો આલ્બીનો કાચબો જોવા મળ્યો હતો? તો જવાબ આવશે મિત્રો આ વડોદરા શહેરમાં છે આવો પીળા કલરનો છે કાચબો જોવા મળ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ મહિને યોજાનારી શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં હાજરી આપવા માટે ક્યાં જવાના છે? તો જવાબ આવશે ચીન જવાના છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો 8મી જે મિત્રો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વિસ્લોમેનિયાક મહિલા ભાલા ફેંકનાર અન્નુ રાનીએ છે મિત્રો એમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઉપરાંત તાજેતરમાં ઇસરોએ છે મિત્રો લદ્દાખમાં માર્સ લાઇક એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટી છે તે ઇસરો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્પેસએક્સ જે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે નાસાના 11 મિશનને છે સ્પેસએક્સે લોન્ચ કર્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે તાજેતરમાં કયા દેશમાં UN શાંતિ દળમાં રહેલા ભારતીયોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે?
તો જવાબ આવશે ઓપ્શન એ દક્ષિણ સુદાનમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોણે સાયબર સ્પેસ ઓપરેશન્સ એન્ડ એમ્પ્લીબિયસ ઓપરેશન માટેના સંયુક્ત સિદ્ધાંતોના ડિક્લાસિફાઈડ સંસ્કરણોને છે બહાર પાડ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી અનિલ ચૌહાણે. ત્યારબાદ આગળનો જે છે વન લાઇનર જોઈ લઈએ તો મિત્રો વાઇસ એડમિરલ મનીષ ચડ્ડા છે તેમણે ભારતીય નૌકાદળ એકેડમીનું છે તેમણે કમાન્ડ સંભાળ્યું છે. આ ઉપરાંત તરણેતરના લોકમેળામાં મિત્રો છે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. ત્યારબાદ યુએન મહિલા છે સિલિયર્સ કાર્યક્રમની બીજી આવૃત્તિ મિત્રો છે નવી દિલ્હીમાં છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ કયા વર્ષ માટેના ગુજરાતી ચલચિત્ર પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે 2023 માટેના એવોર્ડની જાહેરાત છે તાજેતરમાં કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ મિત્રો છે જેમ્સ લોવેલનું 97 વર્ષે અવસાન થયું છે તો તેઓ કોણ હતા? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન એ તેઓ છે અમેરિકી અવકાશ યાત્રી હતા. બાજુમાં તમે છે મિત્રો જેમ્સ લોવેલનું ચિત્ર જોઈ શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં ડોક્ટર જીતેન્દ્ર સિંહે છે મિત્રો હૈદરાબાદમાં ભારતની પ્રથમ અત્યાધુનિક એનિમલ સ્ટેમ સેલ બાયોબેંક અને એનિમલ સ્ટેમ સેલ લેબોરેટરીનું મિત્રો છે ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત તાજેતરમાં મિત્રો છે ઉત્તરાખંડ રાજ્યમાં છે જે છે વાદળો ફાટવાથી છે ત્યાં મિત્રો છે પૂર આવ્યું હતું અને નડિયાદના ડોક્ટર અમૃતલાલ ભોગાયતાના મિત્રો છે સંસ્કૃત સાહિત્ય અકાદમીનો રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ પુસ્તક લેખકનો પુરસ્કાર છે તે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે છે તેની અધ્યક્ષતામાં કયા જિલ્લામાં રાજ્ય કક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો મિત્રો આમાં જવાબ આવશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં ટ્રાફિક પોલીસ દ્વારા હવે ગૂગલ મેપ્સ પર એક્સિડન્ટ થઈ શકે તેવી જગ્યાને બ્લેક સ્પોટ તરીકે છે જાહેર કરવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી નવી દિલ્હી. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો શાસન ખાતે મિત્રો પ્રથમ આંતરરાષ્ટ્રીય સિંહ સંરક્ષણ જે સેમિનાર છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ છે બીજું છે દેશની પ્રથમ ફ્રેન્ચાઇઝ આધારિત તીરંદાજી લીગ મિત્રો છે તેમાં 6 ફ્રેન્ચાઇઝી ટીમોનો છે સમાવેશ કરવામાં આવશે આગામી સમયમાં. ત્યારબાદ ભારતે પીએમ ઈ ડ્રાઈવ ઈવી યોજના માર્ચ 2028 સુધી છે આ યોજનાને છે લંબાવવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ વર્ષે ભારતના સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટ 2025ની રાજ્ય કક્ષાની ઉજવણી છે તે ક્યાં કરવામાં આવશે? તો આ મિત્રો આ છે પોરબંદર જિલ્લામાં છે આની રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાત રાજ્યની તે પોરબંદર જિલ્લામાં કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર્સ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ આપણા જે છે મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે તે મિત્રો છે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ દ્વારા છે આ પુસ્તક લખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અઝરબૈજાન અને આર્મેનિયાએ છે મિત્રો અમેરિકાની જે મધ્યસ્થીથી છે થયેલા ઐતિહાસિક શાંતિ કરાર પર મિત્રો છે હસ્તાક્ષર કર્યા હતા. આ ઉપરાંત આગળ વાત કરીએ તો બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલા રાજ્યવ્યાપી પ્રમાણિત અભ્યાસક્રમ દિશા અભિયાન જે છે લાગુ કરનાર પ્રથમ મિત્રો રાજ્ય બન્યું છે તે છે મહારાષ્ટ્ર રાજ્ય બન્યું છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા હવે છે મિત્રો પેલેસ્ટાઇન જે દેશ છે દેશ તરીકે તેને છે ઓસ્ટ્રેલિયાએ જે છે સ્વીકારશે મિત્રો. તો વર્ષ 2025માં દેશનો કેટલામો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 79મો સ્વતંત્રતા દિવસ છે વર્ષ 2025માં ઉજવવામાં છે આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અર્બન ફોરેસ્ટ પાર્કમાં કોની પ્રતિમાનું અનાવરણ કર્યું? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ બિરસા મુંડાજીની છે જે મૂર્તિનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ આગળનો આપણે વનલાઈનર પ્રશ્ન જોઈ લઈએ તો તાજેતરમાં ભારતીય ખેલાડી નમ્રતા બત્રાએ વુશુની રમતમાં સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. આ ઉપરાંત આગળ વાત કરીએ તો ભારતનો પ્રથમ ડ્રોન એઆઈ સંચાલિત કૃત્રિમ વરસાદનો પ્રયોગ મિત્રો છે જયપુરમાં કરાશે. ત્યારબાદ હૈદરાબાદની આઈઆઈટીના સંશોધકોએ છે ડ્રાઈવરલેસ જે છે બસ બનાવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળનો પ્રશ્ન છે કે સ્વતંત્રતા દિવસના અવસરે ગુજરાતના કેટલા પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે 23 જેટલા ગુજરાતના જે છે પોલીસ કર્મીઓને છે તે આ જે છે શૌર્ય અને સેવા ચંદ્રકો છે આપણા રાષ્ટ્રપતિ દ્વારા છે એનાયત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં લોકસભામાં રાષ્ટ્રીય રમતગમત વિધેયક અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સુધારણા વિધેયક કોના દ્વારા
રજૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, ડોક્ટર મનસુખ માંડવિયા દ્વારા. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો આગળ મિત્રો છે કે ભારતે મિત્રો 100 ગીગાવોટ સોલર ફોટો વોલ્ટેઇક મોડ્યુલ ઉત્પાદન ક્ષમતાનો સીમાચિહ્ન જે છે તે હાંસલ કર્યો છે. આ ઉપરાંત પંજાબ સરહદે મિત્રો જે છે પંજાબ સરહદ પાર ડ્રગ્સની જે દાણચોરી છે તેને રોકવા માટે છે બાજ અખ એન્ટ્રીડોન જે છે સિસ્ટમ છે તે શરૂ કરી છે. ત્યારબાદ ભારતીય રેલવે મિત્રો છે 7 એન્જિન અને 354 વેગન ધરાવતી 4.5 કિલોમીટર લાંબી રુદ્રાક્ષ નામની જે માલગાડી છે તેનું સફળ સંચાલન કરી ઇતિહાસ રચ્યો. મિત્રો આમાં 4 કિલોમીટર લાંબી આ જે છે ટ્રેન રહેલી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ, તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોના નામે ફૂડ એન્ડ પીસનો વૈશ્વિક પુરસ્કાર શરૂ કર્યો છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન સી આવશે, ડોક્ટર MS સ્વામીનાથનના નામ ઉપરથી મિત્રો છે આ ફૂડ એન્ડ પીસ નામનો વૈશ્વિક પુરસ્કાર છે આપણા વડાપ્રધાન દ્વારા છે શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો તાજેતરમાં કયા રાજ્યમાં સોશિયલ મીડિયા દ્વારા થતી છેતરપિંડીને શોધવા માટે ગરુડ દ્રષ્ટિ શરૂ કરાયું છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન બી આવશે, મહારાષ્ટ્ર રાજ્યમાં છે આ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો અમિત શાહ છે મિત્રો ભારતના સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી રહેલા ગૃહમંત્રી તાજેતરમાં જ બન્યા છે. ત્યારબાદ રાજનાથસિંહ મિત્રો છે રાયસેન જિલ્લામાં બનનારી રેલ કોચ ફેક્ટરીનું છે તે ભૂમિપૂજન મિત્રો છે રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ, તો ગિફ્ટ સિટીએ છે મિત્રો શિક્ષણ અને ફિનટેક ઇનોવેશન અને સંશોધન ક્ષેત્રે સહકાર વધારવા માટે છે GTU એટલે કે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી સાથે છે મિત્રો MOU કર્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવેલા ફાસ્ટેગના વાર્ષિક પાસની સુવિધાની કિંમત કેટલી છે? તો જવાબ આવશે મિત્રો વાર્ષિક પાસની મિત્રો છે ફાસ્ટેગની છે 3000 રૂપિયા જેટલી રાખવામાં આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો તાજેતરમાં WHO એ કોને કેન્સર પેદા કરનાર તરીકે વર્ગીકૃત કર્યું છે? તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી, હિપેટાઇટિસ ડી ને છે કેન્સર પેદા કરનાર તરીકે વર્ગીકૃત કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો રંગબેરંગી હિમાલયન કિંગફિશરને મિત્રો ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલના સત્તાવાર માસ્કોટ તરીકે છે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ, તો સિક્કિમ રાજ્યમાં મિત્રો નારી અદાલત છે તે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ, તો મિત્રો ઝોમેટોએ છે શાહરૂખ ખાનને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ, તો ગુજરાત રાજ્યમાં સુરક્ષા વધારવા માટે ડીપ ટ્રેકર અંડર વોટર રિમોટલિંગ ઓપરેટ વ્હીકલ છે તે ખરીદવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો આગળ પ્રશ્ન છે કે તાજેતરમાં ઈસરોએ કયા રાજ્યના સિયોમી જિલ્લામાં અત્યાધુનિક અવકાશ પ્રયોગશાળાનું છે ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, અરુણાચલ પ્રદેશમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં નવી દિલ્હીના બાબા ખારકસિંહ માર્ગ પર સંસદ સભ્યો માટે નવા બનેલા 184 ટાઈપ V7 બહુમાળી ફ્લેટનું ઉદ્ઘાટન તે કોણે કર્યું હતું? તો જવાબ આવશે આમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો બિહાર રાજ્યના જે મુખ્યમંત્રી છે તેમણે છે સ્વતંત્રતા દિવસે મિત્રો 1 કરોડ યુવાનોને છે નોકરી આપવાની જાહેરાત કરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ, તો પિયુષ ગોયલે છે મિત્રો મુંબઈમાં ભારતના પ્રથમ સંપૂર્ણપણે મહિલાઓથી સંચાલિત એવા ક્લીન સ્ટ્રીટ ફૂડ હબનું છે ઉદ્ઘાટન કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ, તો દેવિકા સિહાગે છે મિત્રો મલેશિયામાં પહેલો ઇન્ટરનેશનલ જે છે ચેલેન્જ ટાઇટલ જીત્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તાજેતરમાં જ રોહિત કૃષ્ણ એસ ભારતના કેટલામાં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? તો જવાબ આવશે 89 નંબરના તેઓ છે ભારતના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ, તો તાજેતરમાં કોણે લોકસભામાં સંશોધિત આવકવેરા બિલ 2025 રજૂ કર્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી, નિર્મલા સીતારમણે છે આ રજૂ કર્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ આમાં, તો 12મા પુરુષ એશિયા કપ હોકી ચેમ્પિયનશિપનું આયોજન મિત્રો બિહાર રાજ્યમાં કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ, તો અમેરિકામાં જે છે ગેરકાયદેસર રહેતા ઇમિગ્રેશનને બાકાત રાખીને નવી વસ્તી ગણતરી છે મિત્રો તે કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં ભારતીય સેનાએ છે મિત્રો હિમાચલ પ્રદેશમાં રાજ્યમાં સૂર્ય દ્રોણનાથન 2025 જે ડ્રોન સ્પર્ધા છે તે શરૂ કરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો કયા શહેરમાં પોલીસની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે નહીં? તો મિત્રો જવાબ આવશે આમાં ઓપ્શન સી, આપણા અમદાવાદ શહેરમાં છે મિત્રો આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં પોલીસની મંજૂરી વગર છે કોઈ ડ્રોન છે ઉડાડી શકશે નહીં. ત્યારબાદ આગળ વાત કરીએ,
તો કયા એરપોર્ટ દ્વારા દુનિયાનો પહેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કાર્યરત એવું ઇમિગ્રેશન કોરિડોર છે તે બનાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે દુબઈ ખાતે છે આ બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આમાં મિત્રો, તો આગળ છે સરકારે ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં 4,594 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે 4 નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને છે મંજૂરી આપી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રશ્મિકા સહગલે છે મિત્રો એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં છે ભારતને ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. આ ઉપરાંત ઝારખંડ મહિલા હોકી ટીમે સતત બીજા વર્ષે છે જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ છે તે જીતી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન વર્લ્ડ પેરા એલિટ ઇવેન્ટમાં ભાવના પટેલે મહિલા સિંગલ્સમાં ક્લાસ 4-5 કેટેગરીમાં કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કોણે પીએમ, સીએમ અને મુખ્યમંત્રીઓને હટાવવાના બંધારણીય 130મો સુધારો, જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારો બિલ અને કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારમાં સુધારા બિલો છે જે છે ગૃહમાં રજૂ કર્યા હતા? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, અમિત શાહે છે આ રજૂ કર્યા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો મુંબઈમાં વોટર વેઝ ટુ વન્ડર જે છે અનલોકિંગ ક્રૂઝ ટુરિઝમ નામની એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીય ટીમે મિત્રો ડીપ ઓશન મિશન હેઠળ 5002 મીટરની ઊંડાઈ સુધી અત્યાર સુધીનો સૌથી ઊંડો માનવ સહિત ડ્રાઈવ છે તે કર્યો હતો. અને છેલ્લું છે મિત્રો કાર્લોસ અલ્કરાસે છે કારકિર્દીમાં પહેલીવાર સિન્સિનાટી ટ્રોફી છે તે જીતી છે. એશિયન વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 અને આર્ચરી એશિયા પેરા કપ 2026 ક્યાં યોજાશે? તો જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી, અમદાવાદમાં છે મિત્રો. આ બંને જે છે ચેમ્પિયનશિપ છે તે 2026માં યોજાવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં જે યોજાયેલી બેઠક હતી તેમાં છે આ ઓનલાઈન ગેમિંગ બિલને છે મંજૂરી આપવામાં આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મનિકા વિશ્વકર્મા છે મિત્રો તે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો ખિતાબ છે પોતાના નામે કર્યો હતો. આ ઉપરાંત મિત્રો ભારતીય નૌકાદળમાં આઈએનએસ ઉદયગીરી અને આઈએનએસ હિમગીરી બંને છે કાર્યરત છે ટૂંક સમયમાં છે તે થવાની છે. ત્યારબાદ રાષ્ટ્રીય અવકાશ દિવસ મિત્રો છે તે 23 ઓગસ્ટના દિવસે છે ઉજવવામાં આવતો હોય છે. ત્યારબાદ બેઇજિંગ ચીનમાં મિત્રો જે વર્લ્ડ હ્યુમનાઇઝ રોબોટ્સ ડેનું જે છે આયોજન છે તે ચીન ખાતે છે બેઇજિંગમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ GARC નો કેટલામો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ચોથા નંબરનો અહેવાલ જે છે સુપ્રત કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યના દરિયાકાંઠા પરથી અગ્નિ 5 બેલિસ્ટિક મિસાઇલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે ઓડિશાના જે છે જે દરિયાકાંઠા પરથી અગ્નિ 5 બેલિસ્ટિક મિસાઇલનું ટેસ્ટિંગ કરાયું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો બલ્ગેરિયાના સેમિકોવામાં ચાલી રહેલી અંડર 20 જે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં કુસ્તીબાજ સુમિત મલિકે મિત્રો છે પુરુષોની 57 કિલોની શ્રેણીમાં સિલ્વર મેડલ જીત્યું હતું. આ ઉપરાંત આગળ વાત કરીએ તો આસામ રાજ્યમાં મિત્રો છે 18 વર્ષથી વધુ ઉંમરના જે લોકો છે તેનું નવું આધાર કાર્ડ નહીં બનાવવામાં આવશે તેવો મિત્રો આદેશ કરવામાં આવ્યો છે. ત્યાં મિત્રો ગેરકાયદેસર ઘૂસણખોરીને કારણે છે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ મિત્રો 24 ઓગસ્ટના દિવસે છે ઉજવવામાં આવતો હોય છે. ત્યારબાદ ભારતીય સેનાએ મિત્રો છે ઓપરેશન સદભાવના હેઠળ અરુણાચલ પ્રદેશ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રનું છે ઉદ્ઘાટન છે તે કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાત 6 કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં છે કયા ક્રમ ઉપર છે? તો જવાબ આવશે ત્રીજા ક્રમ ઉપર છે ગુજરાત રાજ્ય રહેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો દિલ્હી અને NCRમાં 55 સ્થળોએ બહુ રાજ્ય સંકલિત આપત્તિ વ્યવસ્થાપન મોક ડ્રીલનું આયોજન કરાયું છે. તો તેનું નામ જણાવો. તો મિત્રો આ મોક ડ્રીલ છે તેનું નામ સુરક્ષા ચક્ર રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો કાજલ દોચકે અંડર 20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં છે મિત્રો તેમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઉપરાંત 18 અને 19 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ દ્વારા દિલ્હીમાં મિત્રો છે 30મો રાષ્ટ્રીય સેમિનાર યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ટોપ બ્રાન્ડ 2025માં ગ્લોબલ બ્રાન્ડ્સની યાદીમાં માઇક્રોસોફ્ટ જે છે તે ટોચ ઉપર કંપની રહી હતી ટોપ 500માં. ત્યારબાદ ભારત દક્ષિણ કોરિયા સાથે સેમિકન્ડક્ટર સંરક્ષણ સ્વચ્છ ઉર્જા અને એઆઈના ક્ષેત્રમાં મિત્રો છે તે કામ કરશે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં જ
કોલકાતામાં મેટ્રોના નવા રૂટનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં ભારતનું પ્રથમ 100% ડિજિટલ સાક્ષર રાજ્ય કયું બન્યું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, કેરળ રાજ્ય બન્યું છે. ત્યારબાદ ચેતેશ્વર પુજારાએ છે મિત્રો ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ ઉપરાંત તાજેતરમાં ભારત એશિયા પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ ફોર બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટના એક્ઝિક્યુટિવ બોર્ડના અધ્યક્ષ તરીકે છે તે ભારતને ચૂંટવામાં આવ્યું છે. ઉપરાંત અનંતસિંહ નારુકાએ છે મિત્રો કઝાકિસ્તાનમાં જે પુરુષોની જે સ્કીટ ઇવેન્ટ છે તેમાં ગોલ્ડ મેડલ તેમણે છે જીત્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈને વધુ મજબૂત કરવા માટે કેટલી નવી એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ યુનિટ્સ શરૂ કરવામાં આવશે? તો જવાબ આવશે 6 જેટલી. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં એલાવેનિલ વાલારીવાનાને 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલા 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે ગોલ્ડ મેડલ છે જીત્યો છે આ એલાવેનિલે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મૈત્રી કવાયત છે મિત્રો ભારત અને થાઈલેન્ડ દેશ વચ્ચે યોજાતી સંયુક્ત લશ્કરી કવાયત યોજાઈ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત રોજગાર મેળવનાર યુવાનોને છે 15,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન પૂરું છે તે પાડવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ નોર્થ ઈસ્ટ યુનાઇટેડે છે 134માં ડ્યુરન્ડ કપનું ટાઇટલ છે પોતાના નામે કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરવાની જાહેરાત કરાઈ છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 2% જેટલો મોંઘવારી ભથ્થો વધારવાની જાહેરાત છે કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ આરબીઆઈ છે કોને નાણાકીય નીતિ સમિતિના નવા પદાધિકારી સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે? તો જવાબ આવશે ઇન્દ્રનીલ ભટ્ટાચાર્યને. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઉત્તર પ્રદેશના શાહજહાંપુરા જિલ્લામાં મિત્રો છે જલાલાબાદ હવે પરશુરામપુરી નામથી છે તેને ઓળખવામાં આવશે. મિત્રો પેલા જલાલાબાદ હતું, હવે તેને પરશુરામપુરી તરીકે ઓળખાશે. ત્યારબાદ ડોક્ટર મનસુખ માંડવિયાએ છે મિત્રો હોકી એશિયા કપ 2025ની જે ટ્રોફી છે તેનું અનાવરણ કર્યું હતું. આ ઉપરાંત આગળ વાત કરીએ તો એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મિત્રો ભારતની સિફત કૌર સમરાએ છે ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં સચિવાલય ગાંધીનગર ખાતે નવીનીકરણ કરાયેલું કુંજ વાટિકાનું કોના હસ્તે લોકાર્પણ કરાયું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ભાનુબેન બાબરિયાના હસ્તે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સેમિકોન ઇન્ડિયા 2025ના ચોથા સંસ્કરણનું ઉદ્ઘાટન કોના દ્વારા કરાયું હતું કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ, નરેન્દ્રભાઈ મોદીના હસ્તે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વૈશ્વિક આધ્યાત્મિક સંમેલનનું આયોજન મિત્રો છે ઉજ્જૈનમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તાજેતરમાં અનીશ દયાલસિંહ નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત આર અશ્વિન છે તેમણે મિત્રો આઈપીએલમાંથી નિવૃત્તિ લીધી છે. ઉપરાંત દર વર્ષે ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ છે તે 29 ઓગસ્ટના દિવસે છે ઉજવવામાં આવતો હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં આવેલા આઈએમડીના નવીનતમ વર્લ્ડ કોમ્પિટિટિવનેસ રેન્કિંગમાં ભારત કયા સ્થાન ઉપર છે? તો જવાબ આવશે ભારત આમાં છે ઓપ્શન એ, 41મા ક્રમ પર રહ્યું છે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રીમંડળને પીએમ સ્વનિધિ યોજનાની ધિરાણ અવધિ છે ક્યાં સુધી લંબાવવામાં આવી છે? તો જવાબ આવશે 31 માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે. ત્યારબાદ તેના વિશે વધારે માહિતી જોઈએ આગળ તો કોમનવેલ્થ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મિત્રો છે અજય બાબુ વુલ્લીરીએ છે ગોલ્ડ મેડલ છે પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ ડીએચઆર અને આઈસીએમઆર દ્વારા જાહેર આરોગ્ય સંશોધન અને નવીનતાઓ પર આંતરરાષ્ટ્રીય બેઠકનું આયોજન કરશે. આ ઉપરાંત રાજીવ રંજન છે મિત્રો તેને બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંકના વીપી અને સીઆરઓ તરીકે છે તેઓની જે છે નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાજ્ય કક્ષાના 76મા નંબરના વન મહોત્સવની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ખેડા જિલ્લામાં છે આની ઉજવણી કરવામાં આવી છે. ત્યારબાદ નીરજ ચોપડા મિત્રો ડાયમંડ લીગ ફાઇનલ 2025માં સતત કેટલામી વખત રનર અપ થયા છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ત્રીજી વખત સતત તેઓ છે રનર અપ થયા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય સ્તરના રણ સંવાદ 2025નું આયોજન મધ્યપ્રદેશ રાજ્યમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અવકાશ મિશન ગગનયાન ડિસેમ્બરમાં છે તેની પ્રથમ પરીક્ષણ ઉડાન છે તે ભરવાનું છે. ત્યારબાદ તાજેતરમાં દરિયાઈ નવીનતાઓને પ્રોત્સાહન આપવા માટે બંદરો, શિપિંગ અને જળમાર્ગને મંત્રાલયે આઈઆઈટી મદ્રાસ સાથે MARA થોન 2025 લોન્ચ કર્યું છે.